ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રિંગ રોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. તેમાં 3 કિલોમીટરથી વધુ બસને ડ્રાઈવર દ્વારા રોંગ સાઈડમાં ચલાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા રાત્રિના સમયે કાર ચાલક સ્ટેશનથી થઈને ઉધના તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક 50થી 60ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો. એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો. એસટી બસ સ્ટેશનથી લઈને છેક ઉધના સુધી રોંગ સાઈડમાં ગઈ હતી. બસ સ્ટેશનથી ઉધના એમ 3થી 4 કિલોમીટર સુધી એસટી બસના ચાલકો દ્વારા બેફામ બનીને રોંગ સાઈડમાં બસ ચલાવવામાં આવી હતી. બસના પાછળના ભાગમાં બોર્ડ પર લગાવવામાં આવ્યું હતું જે ધૂંધળું દેખાતું હતું. આ સાથે જ બસ બેલેરિયા અને રામનગર વચ્ચે ચાલતી હોવાની શક્યતા છે. આ સાથે જ બસનો નંબર GJ1BZ 7384 છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલાં પણ સુરત સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં સિટી બસ અને એસટી બસના ચાલકોની બેદરકારીના વિડીયો વાયરલ થયા છે. જેમાં બસ ચાલકો લાલ લાઇટ કૂદી જવી, બેફામ ગતિથી ચલાવવી કે રોંગ સાઈડમાં દોડાવી જેવા નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. આ ઘટના પરથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવરોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વધુ સઘન તાલીમ આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે વાયરલ થયેલા વિડીયોના આધારે ટ્રાફિક પોલીસ અને GSRTC દ્વારા બેફામ ડ્રાઇવિંગ કરનાર આ ચાલક સામે કેવા અને કેટલા કડક પગલાં લેવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.